જય શ્રી રામ બધા મિત્રો. તો મિત્રો જો આપણે આજે પાણી વોચ ચાલુ જ છે. આપણે જો એટલા મોટા એડા નથી ને, તો એટલામાં જો અહીંયા પાળિયા પાળિયા આપણે જો આ સોંપવાનું છે. વાલ છે, મોટી સોળી છે, પછી નાની સોળી થાય એ છે, ધાણા ને એવું બધું જો આપણે સોંપવાનું જ બધું. એટલે પાળિયા પાળિયા સોંપી દઈએ એટલે થઈ જાય. આપણે જો આ બધે આટલામાં નથી, એટલામાં આ બધે સોંપવાનું છે. આપણે જો લાયા છીએ. આપણે બીજી થોડીક દૂધી સોંપવાની છે ઓલી ઘર એ ઓલ તો લાયા છીએ. જો આપણે આ બધું સોંપી દેવાનું છે અહીંયા ખાલા છે એટલે એટલામાં અહીંયા બધે થઈ જાય. પાણી જો ચાલુ જ છે તો જો આપણે આ બધું સોંપી દીધું ધાણા ને એવું. અને આપણે જો એટલે આ થોડાક વાલ છે એ વાલ આપણે એડા મોટા હોય ને ત્યાં સોંપી દેવી એટલે એની માથે થોડાક આમ સડી જાય ને એટલે થાય એની માથે એટલે આઠે નડે પણ નહીં કાંઈ ત્યાં આવવાનું હોય તો. એટલે આપણે મોટા એડા છે ત્યાં સોંપી દેવી હેઠે એટલે થઈ જાય. વાલ છે મોટા તો ચાલો આપણે સોંપડા જો વાલ સોંપી દીધા હેઠે બધી એડા એટલે એડા ઉપર ચડી જાય. આપણે જવાનું દૂધી સોંપ તો આપણે જો એમાં પેલા કોખી વાળો બાકી હતી આપણે સનેડા કરીને જો રાપમાં આમાં કરીને પાડી દીધી એટલે હેઠે જો ખોખા બધા પડ્યા હોય એ બધા વીણવાના છે. આપણે જો ડોલ લઈને આવી જાય છે આવા જો આ બધા ખોખા જાય હેઠા બધા પડ્યા છે એ બધા જો એ વીણવાના છે. તો એટલે આ બધા વીણવાના બાકી જ છે કારણ કે નાનું વખડું હતું એટલે પેલી મોટી ટ્રેક્ટરની રાપામાં ન હાલે એટલે આ બધું બાકી હતી. અત્યારે આપણે સનેડા કરીને બધું પાડી દીધી છે. જો ખોખા બધા હેઠા પડી જાય એ બધા આપણે વીણવાના છે. વીણા ડોલમાં નાખવી તો વીણવા ચાલુ કરી દેવી. આપણે જો આ વખડામાં બધા ખોખા હતા એ બધા જો વીણ લીધા એટલે થયા હારા હારા થોડાક હતા એ બધા વીણ્યા છે. તો એટલે થયા ને આ બધા વીણ લીધા છે. તો આપણે બીજી મોટરો ચાલુ કરી છે. તો જો અહીંયા ચાલુ જ છે. આપણે જો અહીંયા બીજી મોટર ચાલુ કરી છે. અત્યારે મોટર બગડી ગઈ એટલે હમી કરાવીને લાયા ને કૂવામાં ઉતારી પછી આપણે જો અત્યારે મોટર ચાલુ કરી છે. એટલે અત્યારે 2 મોટરનું પાણી થશે એટલે ગાયો ઘા પીવા મળશે. તો અત્યારે ચાલુ જ કરી છે. અત્યારે કૂવામાં ઉતારી રહ્યા ને જે અત્યારે તરત ચાલુ કરી દીધી. મોટર ઘડી કંઈ બંધ ન રાખવાની હોય આપણે. જો બીજી મોટર ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ. પાણી હોત આવવા માંડ્યું છે. તો 2 મોટરનું પાણી ચાલુ કર્યું એટલે જો 2 વખડા મૂકી દીધું છે. ઘડીક 2 વખડામાં જવા દઈશું પછી આપણે એકમાં જવા દઈશું એટલે જો ગાયો ગા તોય પાણી હાલે છે. તો 2 વખડા એકાર પીવે એટલે ગાયો ગા પી જશે. આટલું પાયું ને જે આ બધું બાકી છે મૂકી દીધું છે. હમણાં એકમાં મૂકી દઈશું. તો 2માં જતો ને 1માં કરી નાખ્યું છે. તો પાણી જાય ગાયો ઘા એટલે પીતા વાર નહીં લાગે. 2 મોટરનું આવે એટલે એકમાં જાય એટલે ગાયો ઘા પાણી હાલે. તો ફાઇનલી મિત્રો જો લાઇટ વહી ગઈ છે. આપણે જો આટલા કેરા પીધા તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણા આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન.